निर्ग्रंथ सर्वज्ञ देव, परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, सर्वज्ञ देव। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। माया मंगलकरन् वेतराग वेगज्ञान नमो ताहि जाते भये अरिहन्त आदिम आगम श्री प्रवचन सार वाचना विचारणा स्वाध्याय गाथा संख्या 197 197 तेनी उत्थानिका आचार्य अमृतचंद्र देवनी एनु गुजराती। હવે જેમણે શુદ્ધ આત્માને ઉપલબ્ધ કર્યો છે એવા સકળ જ્ઞાની સર્વજ્ઞ શું ધ્યાવે છે એવો પ્રશ્ન સૂત્ર દ્વારા કરે છે। સર્વજ્ઞ ભગવાનનો ઉપયોગ ક્યાં હોય છે અને એ ક્યાં મૂકે છે અને કેટલો વખત મૂકે છે અને એનું એમને પોતાને અને વિશ્વને શું ફળ થાય છે એમ પોતે જ પ્રશ્ન કરે છે। મૂળ ગાથાનું ગુજરાતી સાથે બોલીએ। પદ્ય। શા અર્થને ધ્યાવે શ્રમણ જે નષ્ટ ઘાતે કર્મ છે પ્રત્યક્ષ સર્વ પદાર્થને જ્ઞેયાંત પ્રાપ્ત નિશંક છે પ્રત્યક્ષ સર્વ પદાર્થને જ્ઞેયાંત પ્રાપ્ત નિશંક છે। ટીકા ગુજરાતી। લોકને નંબર 1 મોહનો સદભાવ હોવાને લીધે તેમજ જ્ઞાન શક્તિના પ્રતિબંધકનો સદભાવ હોવાને લીધે તે તૃષ્ણા સહિત છે તેમજ તેને પદાર્થો પ્રત્યક્ષ નથી તથા તે વિષયને અવચ્છેદપૂર્વક જાણતો નથી। તેથી તે એટલે લોક એટલે જગતના જીવો એમ સમજવું। અભિલષિત જિજ્ઞાસિત અને સંદિગ્ધ પદાર્થને ધ્યાતો જોવામાં આવે છે પરંતુ ભગવાન સર્વજ્ઞને તો ઘનઘાતી કર્મનો નાશ કરાયેલો હોવાથી 1 મોહનો અભાવ હોવાને લીધે તેમજ 2 જ્ઞાન શક્તિના પ્રતિબંધકનો અભાવ હોવાને લીધે શું થયું છે તૃષ્ણા નષ્ટ કરાયેલી છે તેમજ સર્વ પદાર્થોનું સ્વરૂપ પ્રત્યક્ષ છે તથા જ્ઞેયનો પાર પમાયેલો છે તેથી તેમને અભિલાષા નથી જિજ્ઞાસા નથી અને સંદેહ નથી તો તેમને અભિલષિત જિજ્ઞાસિત અને સંદિગ્ધ પદાર્થ ક્યાંથી હોય આમ છે તો પછી તેઓ શું ધ્યાવે છે। આમ તો થોડુંક જરા થિયોરિટિકલ છે પરંતુ
પ્રયોજનભૂત કોઈ અપેક્ષા એ છે આગળ વધેલા મુમુક્ષુને. કોકવાર એને પણ વિચાર થાય કે હું આ ભગવાન તો બનવા માંગુ છું, પણ પછી ભગવાન બની જઈશ પછી હું કરીશ શું? મારો ટાઈમ અનંત કાળ કેવી રીતે વિતાવીશ? પછી હું અપસેટ થઈ જઈશ, મને કંઈ ગમશે નહીં, મારો ટાઈમ પસાર નહીં થાય, હું કરીશ શું? તો પહેલા જગતના જીવોની એટલે આપણા બધાની વાત બતાવે છે. મોહનો સદભાવ હોવાને લીધે આપણને શું છે? મોહનો સદભાવ છે. અહીંયા બધાને લઈ લીધા છે, જ્ઞાની અને અજ્ઞાની. માત્ર કેવળ જ્ઞાની જ બાકી છે. આ કોનું વર્ણન ચાલે છે? કેવળ જ્ઞાનીનું વર્ણન ચાલે છે, છદ્મસનું વર્ણન ચાલતું નથી. તો જે જ્ઞાની છે એમણે દર્શન મોહને તો મારી નાખ્યો, પણ ચારિત્ર મોહની બાકી છે. માટે મોહનીનો સદભાવ જ્ઞાનીને પણ છે, જે આચાર્ય સ્વયં લખી રહ્યા છે તેમને પણ છે. જે આચાર્ય ભગવાન આ લખી રહ્યા છે તેમને પણ મોહનો સદભાવ, પણ એને મોહ નથી કહેતા, અલ્પ પ્રશસ્ત રાગ છે. અલ્પ પ્રશસ્ત રાગ છે. જનરલ એક તો મોહનો સદભાવ હોવાને લીધે, તેમજ બે જ્ઞાન શક્તિના પ્રતિબંધકનો સદભાવ હોવાને લીધે. એટલે આપણે શું સમજવું કે જ્ઞાનાવરણીનો સંબંધ આપણને બધાને છે. આપણે બધા અત્યારે જ્ઞાનાવરણીય કર્મથી પ્રભાવિત છીએ, બંધાયેલા છીએ. જો ન હોઈએ તો કેવળ જ્ઞાન હોવું જોઈએ, પણ કેવળ જ્ઞાન નથી, માટે જ્ઞાનાવરણી કર્મથી પણ આપણે બંધાયેલા અને પ્રભાવિત છીએ. એટલે આપણે કેવા છીએ? આગળ મોહને લીધે તૃષ્ણા છે અને જ્ઞાનાવરણીને લીધે પરોક્ષ જ્ઞાન છે. અહીંયા એકદેશ પ્રત્યક્ષને પણ પરોક્ષ લઈ લીધું છે. કેવળ જ્ઞાનનો સંદર્ભ ચાલે છે ને, એટલે જ્ઞાન કેટલા? 5. એમાં પરોક્ષ કેટલા? 2. મતિ અને શુદ્ધ. એકદેશ પ્રત્યક્ષ કેટલા? 2. અવધિ અને મનપર્ય. સકળ પ્રત્યક્ષ કેવું? 1. કેવળ જ્ઞાન. અહીંયા એ સંદર્ભમાં ચારે જ્ઞાનને પરોક્ષ કહ્યા છે, કારણ કે તે પૂર્ણ રીતે પ્રત્યક્ષ નથી. એકલું કેવળ જ્ઞાન જ સકળ પ્રત્યક્ષ છે. તો જગતના જીવોને તૃષ્ણા પણ છે. તૃષ્ણા એટલે રાગનો સદભાવ. રાગનો સદભાવ જગતના જીવોને તો અનંત તૃષ્ણા છે. જ્ઞાનીને પણ અલ્પ રાગ છે, અને આખા વિશ્વને જાણતા નથી. અને કદાચ અવધિ જ્ઞાની હોય, સકલ અવધિ, તે આખા વિશ્વને જાણે છે, છતાં પણ તેમને સૂક્ષ્મ દરેક પદાર્થનું સૂક્ષ્મ જ્ઞાન નથી. 3 અવધિ જ્ઞાન કહે છે ને ભાઈ, દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ. તો સર્વાવધિ વાળાને તો આખી દુનિયા દેખાય, આખું વિશ્વ દેખાય, પણ આખું વિશ્વ કેવું દેખાય? સામાન્યપણે, સ્થૂળપણે. એટલે આગળ એને ક્વોલિફાય કરે છે. તથા તે વિષયને અવચ્છેદપૂર્વક જાણતો નથી. એટલે કેવળ જ્ઞાન જ અવચ્છેદપૂર્વક, એટલે ઇન ધી એબ્સોલ્યુટલી માઇન્યુટેસ્ટ ડિટેલ્સ, તેના અતિ સૂક્ષ્મ પ્રકારોને જાણવાની શક્તિ કેવળ જ્ઞાન વિના ઉપજતી નથી. અવચ્છેદપૂર્વક એટલે આમ તો જાણી શકાય છે. ઘઉંનો ઢગલો મોટો હોય અને એને પેલા બાબાએ વીણ્યો, પેલો 8 વર્ષનો હતો, એણે વીણ્યો. પછી તમે પૂછ્યું, બેટા વીણાઈ ગયા? ઘઉં વીણાઈ ગયા? કે હા બા વીણાઈ ગયા છે. પણ તમે એણે સામાન્યપણે વીણે, તોય તમે એના પર પાછી આમ આંખ ફેરવી જાઓ છો કે એણે વીણ્યા છે, પણ
એના વીણવામાં કંઈક ભૂલ રહી ગઈ હોય તો, બરાબર ન વીણાયા હોય તો, છોકરું છે રમતમાં કંઈક કસ્તર રહી જાય, કંઈક એવો કાંકરો રહી જાય તો આપણને મુશ્કેલી થાય. એટલે તમે પાછું એને અવચ્છેદપૂર્વક બરાબર સારી રીતે વીણો છો. આ તો એક સ્થૂળ દાખલો છે. તો એને પૂર્ણ સૂક્ષ્મપણે જગતના જીવો જાણતા નથી. તેથી તે લોક એટલે આપણે, કોની વાત ચાલે છે? તે લોક એટલે લોકમાં રહેલા જીવો. અહીંયા પેલા 5 દ્રવ્યો લેવા નહીં, કારણ કે એનામાં કંઈ જાણવાની શક્તિ નથી ને એનામાં તૃષ્ણા પણ નથી. જે જગતના બીજા 5 અચેતન દ્રવ્યો છે એમાં જ્ઞાન છે, એમાં જ્ઞાને નથી, એમાં આનંદે નથી, અને એમાં રાગ દ્વેષ પણ નથી. એટલે અહીંયા લોક કહેતા કોની વાત ચાલે છે? આપણી વાત ચાલે છે. કેવા છીએ આપણે? અભિલષિત. આપણને કઈ ને કઈ ઈચ્છા હોય છે, આપણને સ્થૂળ કે સૂક્ષ્મ એવી કંઈક ઈચ્છા હોય. જિજ્ઞાસિત. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી કંઈક જિજ્ઞાસા રહ્યા કરે, કંઈક જિજ્ઞાસા રહ્યા કરે. અપૂર્ણતાની નિશાની છે. અને સંદિગ્ધ પદાર્થોને ધ્યાતો જોવામાં આવે છે. આગમથી તો આપણે જાણ્યું, યુક્તિથી તો આપણે જાણ્યું, અને સ્વાનુભવથી પણ આત્માને જાણ્યો જ્ઞાનીએ, પણ તોય પરોક્ષ જ્ઞાન છે. હજુ અનુભવ જ્ઞાન તે પ્રત્યક્ષ પણ છે અને અનુભવ જ્ઞાન તે પરોક્ષ પણ છે. આવી છે ને વાત? ક્યાં આવી છે? मोक्ष मार्ग प्रकाशक में ज्ञानी को जो अनुभव ज्ञान है सो ज्ञान परोक्ष है कि प्रत्यक्ष है? तो ज्ञानी को जो अनुभव ज्ञान है सो प्रत्यक्ष है ऐसा अध्यात्म की अपेक्षा कथन है, क्योंकि जो ज्ञान भया है सो ज्ञान स्व संवेदन से भया है। इस अपेक्षा से तो प्रत्यक्ष है, किंतु कोई भी छद्मस्त ज्ञानी आत्मा को देख नहीं सकता, आत्मा के प्रदेशों को देख नहीं सकता, अपने आत्मा को लगे हुए मोहनी ज्ञानावरणी आदि कर्मों को नहीं देख सकता, इसलिए परोक्ष भी है। तो ज्ञानी का ज्ञान इस प्रकार से परोक्ष होने से किसी अपेक्षा से संदिग्ध भी है। आમાં નહીં વિવક્ષાથી સમજવું, જ્ઞાની નિશંક છે કે શંકાશીલ છે કે જ્ઞાની મુખ્યપણે તો નિશંક છે, પરંતુ સર્વ પ્રકારે નિશંક નથી, સર્વ પ્રકારે નિશંક તો કેવળ જ્ઞાની જ છે। માટે જેમ છે તેમ નહીં વિવક્ષાથી સમજવું, નહીં વિવક્ષાથી સમજવું। વાત લીધી છે વચનામૃતમાં, હાથ નોંધ 1 બનતા સુધીમાં 59, 60, 61 જ્યારે આપણે સમ્યક દર્શનનું વર્ણન કરીએ છીએ ને, સમ્યક દર્શન વિશે જાણીએ છીએ ને, સમ્યક દ્રષ્ટિ જે છે તે આત્માને જાણે છે, તે સમ્યક દર્શન જે છે તે આત્માને સંપૂર્ણપણે જાણે છે। તો કે આત્માનો સ્વભાવ તો વેદન દ્વારા જાણ્યો માટે નિશંક છે, પરંતુ આત્માના પ્રદેશોને જોઈ શકતા નથી, મોહની કર્મને જ્ઞાની જોઈ શકતા નથી। એ અપેક્ષાએ મને સમ્યક દર્શન થયું એમ સર્વ પ્રકારે કોઈ પણ છદ્મસ્ત જીવ કહી શકતો નથી। એમ વાત જેમ નહીં વિવક્ષાથી છે તેમ સમજવી। તો જગતના જીવોના માટે 3 વાપર્યા। અભિલષિત એટલે તેઓ સરાગી છે, જિજ્ઞાસિત એ જિજ્ઞાસા લોકાલોકને પરિપૂર્ણપણે પ્રત્યક્ષ કેવળ જ્ઞાનથી જાણે નથી એટલે, અને સંદિગ્ધ, સંદિગ્ધ એટલે પ્રયોજનભૂત તત્વમાં તો કંઈ શંકા નથી, પરંતુ લોકાલોકને સ્વરૂપ તો આગમથી માન્યા છે, પ્રત્યક્ષપણે જાણ્યા માટે એને સંદિગ્ધ કીધા। હવે ભગવાનની વાત કરે છે। અહીંયા જે શ્રમણ શબ્દ વાપર્યો છે એ શ્રમણ શબ્દ તે સાધુના અર્થમાં નથી, પણ શ્રમણ શબ્દ તે કેવળ જ્ઞાનીના અર્થમાં છે। શ્રમણ શબ્દ એ કેવળ જ્ઞાનીના અર્થમાં છે, કારણ કે એ શબ્દ કેવળ જ્ઞાનીના અર્થમાં કે તમે કેવી રીતે અર્થ લીધો?
તે અંદર પણ કહ્યું છે આચાર્ય મહારાજે ટીકાકારે, અને તત્વાર સૂત્રમાં 10 પ્રકારના સાધુ કયા છે, એમાં એક પ્રકારના નિર્ગ્રંથ ને પણ શ્રમણ કહ્યા છે. એટલે કેવળ જ્ઞાન હોય તો તેમને પણ શ્રમણ કોઈ અપેક્ષાએ કહ્યા. ઘણી વાર ફોટા જોઈએ છે ને ભગવાનના, એમાં શું લખે છે લોકો? શ્રમણ ભગવાન મહાવીર. વાંચી છે ને? શું લખે? શ્રમણ ભગવાન. હવે ભગવાન થઈ ગયા પછી શ્રમણ કેમ કહો છો? અરે ભાઈ, એને શ્રમણ પણ કહે છે. એને શ્રમણ એ કેવળ જ્ઞાનીને માટે પણ કોક વાર એનું પ્રયોજન થાય છે. અહીં કેવળ જ્ઞાની માટે એ શબ્દ વાપર્યો છે. હવે ભગવાન કેવા છે? પરંતુ ભગવાન સર્વજ્ઞને તો ઘનઘાતી કર્મનો નાશ કરાયેલો હોવાથી, મોહનો ભાવ હોવાને લીધે, ગઈકાલ વાત આવી ગઈ, એમ પરાજય કરીને ચારિત્ર મોહનો આવો ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાન જો, અંત સમયે ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન. મોહનો સંપૂર્ણ નાશ ભગવાનને થઈ ગયો. તેમજ જ્ઞાન શક્તિના પ્રતિબંધકનો અભાવ હોવાને લીધે, મતલબ 900 ને જે પત્ર શતક જે બહાર પડ્યું છે એમાં છેલ્લો પેરેગ્રાફ છે, છેલ્લો લેટર છે, એમાં 4 ઘાતી કર્મોનો નાશ ભગવાન કેવી રીતે કરે છે એ વચનામૃતમાંથી વાંચી લેવું. એમાં કહ્યું છે પહેલું મોહની તૂટે છે, અને મોહની તૂટતાની સાથે જ બાકીના 3 તરત જ તૂટી જાય છે. મોહની પહેલા તૂટે છે અને જ્ઞાનાવણી દર્શનાવણી અંતરાય તરત જ અનંત સમયની અંદર તૂટી જાય. એટલે ભગવાનને મોહની આગળ કીધું, મોહનીનો અભાવ અને તે જ્ઞાન શક્તિના પ્રતિબંધકનો અભાવ. જ્ઞાન શક્તિનો પ્રતિબંધક કોણ? જ્ઞાનાવરણી. અહીંયા કયું? કેવળ જ્ઞાનાવરણી. કેવળ જ્ઞાનાવરણી એનો અભાવ હોવાને લીધે તૃષ્ણા નષ્ટ કરાયેલી છે. કે ભગવાનને કેટલી ઈચ્છા હોય, ભગવાનને ઈચ્છા ન હોય, અને જેને ઈચ્છા હોય તે ભગવાન ન હોય. જ્યાં રાગ છે ત્યાં પરમાત્માપણું નથી, અને જ્યાં પરમાત્માપણું છે ત્યાં રાગ નથી. શું લક્ષણ બાંધો? રત્નકર્ણ શાવકાચારમાં અને આપ્ત પરીક્ષામાં લક્ષણ બાંધ્યા છે ને. જે સર્વજ્ઞ છે, જે વીતરાગ છે અને જે હિતોપદેશક છે તેને આપ્ત પુરુષ કહેવામાં આવે. એને કેવળ જ્ઞાની આપ્ત પુરુષ કહેવામાં આવે. તો ભગવાનને કેટલી ઈચ્છા હોય જ નહીં. કે સાહેબ લોકોનું કલ્યાણ કરવાની, કે ના, લોકોનું કલ્યાણ કરવાની ઈચ્છા હતી જ્યારે મુનિ હતા ત્યારે, કેવળી થયા પછી નથી. તો કે સાહેબ તો પછી ભગવાન કેમ ઉપદેશ આપે છે? તો કે ભગવાન ઉપદેશ આપે છે એમ કહેવું તે પણ કોઈ નહીંથી છે. ભગવાન ઉપદેશ આપતા નથી, પણ બાંધેલા તીર્થંકર નામ કર્મનો ઉદય યોગ્ય સમયે થવાથી ભગવાનનો ઉપદેશ સ્વયં થાય છે. આટલે સુધી એ ભગવાનનું સ્વરૂપ આગમથી ને યુક્તિથી સમજી શકાય છે. એથી આગળ સમજી શકાતું નથી. ભગવાનનું સ્વરૂપ જેટલું સમજી શકાય છે તેટલું જ સમજી શકાય છે. ભગવાનનું સ્વરૂપ સંપૂર્ણપણે સમજવા માટે આપણે ભગવાન થવું જોઈએ. ભગવાન થયા વિના ભગવાનનું સ્વરૂપ સંપૂર્ણપણે સમજાય નહીં. કારણ કે ભગવતપણું અથવા પરમાત્માપણું તે અનુભવનો વિષય છે. શાસ્ત્ર વાંચનનો, યુક્તિનો, ન્યાયનો કે ચિંતનનો વિષય નથી. તો ભગવાનને શું થયું? સર્વ તૃષ્ણા નષ્ટ થઈ અને સર્વ પદાર્થ કેવા જણાયા? સંપૂર્ણ પદાર્થો સંપૂર્ણપણે જણાયા. સર્વ દ્રવ્ય તેની સર્વ પર્યાય અને તે પણ તેની સર્વ સૂક્ષ્મતાઓ સહિત. આપણે શ્રદ્ધાથી માનીએ છીએ.
આ ચોપડીની અંદર કેટલા કરોડ પરમાણુ છે એ સર્વજ્ઞ ભગવાન જાણે છે. આ ચોપડીના આ 2 પૂંઠા છે અને બાકીના પાના છે. એક પાનું કરોડો પરમાણુઓનું બનેલું છે. એ બધાય પાનાઓ અને પૂંઠામાં થઈને કેટલા પરમાણુઓ છે એ પરમાત્મા જાણે છે. પરંતુ પરમાત્માને એમાં કઈ રસ નથી, કારણ કે આવા તો બધાય પદાર્થ ભગવાન જાણે છે. તો કે સાહેબ, તો પછી આપણે એની વાત શા માટે કરવી? જગતના સામાન્ય જીવોને કેવળ જ્ઞાનનો મહિમા બતાવવા માટે એ સત્યનું કથન કરેલું છે. ભગવાન લોકાલોકને જાણે છે એટલે મહાન નથી, પણ ભગવાન આત્માને પરિપૂર્ણપણે જાણીને તેના અનંત આનંદનો અનુભવ કરે છે માટે ભગવાન મહાન છે. અને માટે આપણે ભગવાન થવું છે. કે સાહેબ, આખી દુનિયા મારે જાણવી છે, તો કે એ તો તૃષ્ણા થઈ. અને આખી દુનિયા જાણવાની ઈચ્છા જે જ્યાં સુધી છે ત્યાં સુધી આખી દુનિયા જણાશે નહીં. કે આખી દુનિયા જાણવી હોય તો શું કરવું? તો કે કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય. પરમાત્મા થવું હોય તો શું કરવું? પરમાત્મા થવું બહુ અઘરું છે. આત્મજ્ઞાની થવું હોય તો શું કરવું? સાચા મુનિ થવું હોય તો પણ શું કરવું? અને કેવળ જ્ઞાની થવું હોય તો શું કરવું? એક જ પ્રક્રિયા છે. કેટલા મિનિટ થાય? 31-30. સર્વેન્દ્રિયાણિ સંયમ્ય સ્થિમિતેનાંતરાત્મના યત્ક્ષણં પશ્યતો ભાતિ તત્તત્વં પરમાત્મનઃ. ઇન્દ્રિય સર્વ નિરોધીને મન કરીને સ્થિર રૂપ ક્ષણભર જોતા જે દિશે તે પરમાત્મ સ્વરૂપ. કે સાહેબ, મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે તો શું કરવું? સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો. પણ એમાં તરતમતા છે. આત્મજ્ઞાન પ્રગટે ત્યારે આત્માની શુદ્ધિ અમુક હોય છે. 7મું ગુણસ્થાન પ્રગટે ત્યારે મહાન શુદ્ધિ હોય છે. અને 13મું ગુણસ્થાન પ્રગટે ત્યારે પરિપૂર્ણ શુદ્ધિ હોય છે. અઘાતી ન લેવા. એટલે કૃપાળુ દેવે આપણે જે કાયમ મંગળાચરણ બોલીએ છીએ એમાં 3 જ ગુણસ્થાન હતા. સ્વસ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વાવ ને કારણભૂત. એમ 3 ગુણસ્થાન મુખ્ય છે. 4થું, 7મું અને 13મું. એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે સારી રીતે, રૂઢી રીતે પોતાની ઉત્તમ પાત્રતા કેળવી અને જ્યારે જીવ આત્મવિચારના ઊંડાણમાં જાય ત્યારે અંશે સ્થિરતા પ્રગટતા આત્મ સ્વરૂપનો અનુભવ થાય છે. પરમાત્મા દશાનો અનુભવ થાય. Close your eyes and open your vision. Only eyes કહેતા બાકીની ઇન્દ્રિયો સમજી લેવું, મન પણ સમજી લેવું. Close your eyes and open your vision. વિઝન એટલે દિવ્ય દ્રષ્ટિ, નયન તે દિવ્ય વિચાર. શ્રીમાન યોગીરાજ આનંદજી મહારાજના શબ્દોમાં નયન તે દિવ્ય વિચાર. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પરિભાષામાં જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. તો ભગવાનની આ સ્થિતિ છે એમ આચાર્ય દેવે કહ્યું. તેથી તેમને અભિલાષા નથી, જિજ્ઞાસા નથી અને સંદેહ નથી. પરમાત્માને આમાંથી 3માંથી કશું હોય નહીં.
પરમાત્માને અભિલાષા નથી, ઈચ્છા, તૃષ્ણા, રાગ, જિજ્ઞાસા નથી, કારણ કે બધું જણાઈ ગયું છે. નવું એમ કે સાહેબ ભગવાનને બધી ખબર હોય, કે ભગવાનને બધી ખબર હોય કે કેમ, એ આપણે વિચારી ગયા. જ્ઞાનાવરણીનો સંપૂર્ણ અભાવ, નાશ, અને સંદેહ નથી, એ પણ પેલાની કોરોલરી છે. જ્ઞાનાવરણીનો સંપૂર્ણ નાશ થવાથી સર્વ પદાર્થો તેની માઇન્યુટેસ્ટ પોસિબલ ડિટેલ્સમાં ઓટોમેટિકલી રિવીલ થયેલા હોવાને લીધે એમને કોઈ પણ પ્રકારનો સંદેહ હોતો. જે નિશંકિત્વંગ ચોથા ગુણ સ્થાને પ્રગટ્યું હતું તે નિશંકિત્વંગ 12મા ગુણ સ્થાને પરિપૂર્ણ થાય છે. માટે આત્મા એક છે. એકલું સમ્યક દર્શન પ્રગટે તો નિશંકિત પરિપૂર્ણ નથી. આખું સમ્યક તો પ્રગટે તો પણ નહીં. ક્ષાયિક સમકિતી જીવને આખું સમકિત પ્રગટી ગયું છે, પણ છતાં આખો આત્મા પ્રગટ્યો નથી. તીર્થંકર ભગવાન રાજા હોય છે ને ક્ષાયિક સમકિતી હોય છે, પણ એમને આખો આત્મા પ્રગટ્યો છે? નથી પ્રગટ્યો. કે સાહેબ તમને શી ખબર? કારણ કે તે ભગવાન રાજા છે, તે આખો આત્મા પ્રગટ કરવા માટે મુનિપણું પ્રાપ્ત કરે છે, પ્રગટ કરે છે, મુનિપણું સ્વીકારે છે, પછી તપસ્યા કરી અને રત્નત્રયની જે પ્રાપ્તિ હતી તે પૂર્ણ કરે છે. માટે ભગવાન જ્યારે રાજા હોય છે ત્યારે ક્ષાયિક સમકિતી હોવા છતાં પણ આખો આત્મા પામેલા નથી. With all respects to Lord Tirthankaras and all great ક્ષાયિક સમકિતીસ, તો જેવું છે તેવું જાણવું જોઈએ. આમ તો તેમને અભિલષિત, જિજ્ઞાસિત અને સંદિગ્ધ પદાર્થ ક્યાંથી હોય? આમ છે તો પછી તેઓ શું ધ્યાવે છે? ત્યાં આગળ બીજું તો કંઈ છે નહીં. ભગવાન બીજું તો કંઈ છે નહીં. ભગવાન શું કરે છે? ધ્યાવે છે એટલે ભગવાન પોતાનો ઉપયોગ ક્યાં લગાડે છે એમ પ્રશ્ન કર્યો. હવે એનો ઉત્તર આગલી ગાથામાં આપે છે, 198 એની ઉત્થાનિકા. હવે જેણે શુદ્ધ આત્માને ઉપલબ્ધ કર્યો છે તે સકળ જ્ઞાની સર્વજ્ઞાત્મા આને એટલે પરમ સૌખ્યને ધ્યાવે છે એમ સૂત્ર દ્વારા પૂર્વગાથાના પ્રશ્નના ઉત્તર રૂપે કહે છે. આગળ પ્રશ્ન કર્યો હતો કે ભગવાનનો બિઝનેસ શું થાય? લો, ભગવાન થયા પણ ભગવાનનો બિઝનેસ શું? આપણે ભગવાન થઈએ પછી શું કરવાનું? એનો જવાબ શ્રી આચાર્ય કુંદકુંદ ભગવાન આ 198મી ગાથામાં આપે. એ આપણે સાથે બોલીએ ગુજરાતી. બાધારહિત સકલાત્મા સંપૂર્ણ સુખ જ્ઞાનાઢ્ય જે ઇન્દ્રિય અતિતયનેન્દ્રિતે ધ્યાવે પરમ આનંદને ઇન્દ્રિય અતીત અનેન્દ્રિતે ધ્યાવે પરમ આનંદને. કેવળ જ્ઞાની પરમાત્માનું સ્વરૂપ જેવું શબ્દ દ્વારા કહી શકાય તેવું કહ્યું છે. ટીકા ગુજરાતી. જ્યારે આત્મા જે સહજ સુખ અને જ્ઞાનને બાધાના આયતનો છે તથા જે અસકળ આત્મામાં અસર્વ પ્રકારના સુખ અને જ્ઞાનના આયતનો છે એવી ઇન્દ્રિયોના અભાવને લીધે પોતે અનિન્દ્રિયપણે વર્તે છે, તે જ વખતે તે બીજાઓને ઇન્દ્રિયાતીત, ઇન્દ્રિય અગોચર વર્તતો થકો નિરાબાદ, સહજ સુખ અને જ્ઞાનવાળો હોવાથી સર્વ બાધા રહિત તથા સકલ આત્મામાં સર્વ પ્રકારના પૂરેપૂરા સુખ અને જ્ઞાનથી ભરપૂર હોવાને લીધે આખા આત્મામાં સમંત સૌખ્ય અને જ્ઞાનથી સમૃદ્ધ હોય છે. જ્યારે કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે શું થાય?
જ્યારે આ આત્મા જે સહજ જ્ઞાન અને સુખને બાધાના આયતનો કયા છે? મોહની અને જ્ઞાનાવરણી. સહજ સુખને કોણ ઢાંકે છે? મોહની. સહજ સુખને કોણ ઢાંકે છે? મોહની ઢાંકે છે. અને જ્ઞાનને કોણ ઢાંકે છે? જ્ઞાનાવરણી ઢાંકે છે. એના આયતનો, આયતન એટલે આવવાના દ્વાર, કોઝેટિવ ફેક્ટર છે એવી, તથા જે અસકલ આત્મામાં અસર્વ પ્રકારના સુખ અને જ્ઞાનના આયતનો છે એવી ઇન્દ્રિયોના અભાવને લીધે. અહીંયા પહેલું છદ્મસ્તનું વર્ણન કર્યું છે. પહેલા છદ્મસ્તનું વર્ણન કર્યું છે. આત્મામાં સહજ સુખ અને જ્ઞાન છે, પણ અત્યારે શું છે? એને બાધા કરવા વાળા આયતનો પણ છે. અને તેથી આપણો આત્મા કેવો છે? અસકળ આત્મામાં અસર્વ પ્રકારના સુખ અને જ્ઞાનના આયતનો છે. આ આત્મા ટૂંકમાં છદ્મસ્થ છે, કારણ કે તેને મોહનીનો સદભાવ છે અને જ્ઞાનાવરણીનો સદભાવ છે. આપણને બધાયને મોહનીનો સદભાવ હોવાથી અસકળ સુખ છે, સકળ સુખ નથી. અને જ્ઞાનાવરણીનો સદભાવ હોવાથી અસંદિગ્ધ જ્ઞાન છે, સંદિગ્ધ જ્ઞાન છે, પૂરેપૂરું જ્ઞાન નથી. અને તેથી એક એવું કેમ છે કે આપણું જ્ઞાન કેવું છે? આપણું જ્ઞાન કેવું છે? આપણા જ્ઞાનને કેવું જ્ઞાન કહેવામાં આવે છે? ઇન્દ્રિય જ્ઞાન. આપણું જ્ઞાન છે તે કેવું છે? ઇન્દ્રિય જ્ઞાન છે. કોઈક છદ્મસ્થને અવધિ જ્ઞાન વગેરે હોય અને ઇન્દ્રિય વગર જાણે તો પણ તેને અહીંયા ઇન્દ્રિય જ્ઞાન કહ્યું છે, કારણ કે એકલું કેવળ જ્ઞાન છે તે જ સંપૂર્ણપણે અતિન્દ્રિય છે. એ સિવાયના ચારે ચાર જ્ઞાન છે તે અહીં જે કહેવામાં આવતી વિવક્ષા તે અપેક્ષાએ ઐન્દ્રિક જ્ઞાન છે. જ્યાં સુધી ઘાતી કર્મ હોય ત્યાં સુધી જીવને જે જ્ઞાન છે તે ઐન્દ્રિક જ્ઞાન છે. એમાં શુદ્ધ કેવળી પણ આવી ગયા, અને જે ગણધરદેવને કેવળ જ્ઞાન નથી પ્રગટ થયું તે ગણધરદેવ પણ આવી ગયા. જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે જીવ અતિન્દ્રિય બને. એને અનિન્દ્રિય શબ્દ વાપર્યો છે મૂળમાં. 198મી મૂળ ગાથાના ત્રીજા ચરણનો છેલ્લો શબ્દ અનિન્દ્રિય. અનિન્દ્રિય ભગવાન કેવા છે? ઇન્દ્રિય અતીત અને અનિન્દ્રિય. આગળ કદાચ બે શબ્દો શા માટે મૂક્યા છે એ સમજાવશે આપણને. ભગવાન અતિન્દ્રિય છે અને ભગવાન અનિન્દ્રિય છે. ભગવાન ઇન્દ્રિયો દ્વારા જાણતા નથી માટે અતિન્દ્રિય છે, અને ભગવાન કોઈ પણ ઇન્દ્રિયનો ઉપયોગ કેવળ જ્ઞાનની અવસ્થામાં કરતા નથી, તેથી અનિન્દ્રિય છે. કે સાહેબ મન પણ આવ્યું, પણ ભગવાન ધારો કે ભગવાન અહીંયા બેઠા હોય અને 7મા નરકમાં શું થાય છે તો ભગવાન આંખ દ્વારા જુએ? ભગવાન ક્યાંથી જુએ છે? સર્વ પ્રદેશથી જુએ છે. ભગવાન 7મા નરકને જુએ તો કેવી રીતે જુએ? સર્વ પ્રદેશથી જુએ છે, કોઈ ઇન્દ્રિયનો સહારો લેતા. આ તો આપણે સમજણ માટે વાત કરીએ છીએ. ભગવાનને એવી કંઈ ઈચ્છા નથી કે હું 7મા નરકને જોઉં, કારણ કે ભગવાનને બધું ઓટોમેટિક દેખાય જ છે. ભગવાનને જોવાની ઈચ્છા પણ નથી અને ભગવાનથી કંઈ અજાણ્યું પણ. આ તો આપણે સમજવા માટે
વિચારી રહ્યા છીએ કે ભગવાનનું સ્વરૂપ કેવું અલૌકિક છે. કારણ કે એમને જવાબ શેનો આપવો છે આગલા શિષ્યનો કે આ તમારા ભગવાનનો કરે શું? હાઉ ધે પાસ ટાઈમ? અનંત કાળ તેઓ વિતાવશે કેવી રીતે? બોર થઈ જશે એમ શિષ્ય પ્રશ્ન કરે છે કે ભગવાન બોર થઈ જશે? તો કે ભગવાન બોર થાય એવું નથી. એવી ઇન્દ્રિયોના અભાવને લીધે પોતે અનિન્દ્રિયપણે વર્તે તો તે વખતે ભગવાનનો આત્મા પોતે સ્વદ્રવ્યની જ્ઞપ્તિ અને અનુભૂતિની અપેક્ષાએ કેવો છે? પેલું લોકની અપેક્ષાએ વાત કરી. હવે પોતાના આત્માની જ્ઞપ્તિ અને પોતાના આત્માની અનુભૂતિની અપેક્ષાએ કેવળ જ્ઞાની ભગવાન કેવા છે? તે જ વખતે તે બીજાઓને ઇન્દ્રિયાતીત વર્તતો થકો નિરાબાદ સહજ સુખ જ્ઞાન વાળો હોવાથી સર્વ બાધા રહિત અને સકલ આત્મામાં સર્વ પ્રકારના પૂરેપૂરા સુખ અને જ્ઞાનથી ભરપૂર હોવાને લીધે આખા આત્મામાં સમંત સૌખ્ય અને જ્ઞાનથી સમૃદ્ધ હોય છે. આટલું શ્રદ્ધાનો વિષય છે. આટલું સમજાવ્યું તો ખરું કે ભાઈ અનંત આનંદના બાધક એવા મોહનીનો સંપૂર્ણ અભાવ થયો છે અને અનંત જ્ઞાનના બાધક એવા કેવળ જ્ઞાનાવરણીનો અભાવ થયો છે. માટે મહારાજ સ્વામી તે અનંત જ્ઞાન અને અનંત આનંદનો અનુભવ કરે છે અને તેમનું સ્વરૂપ જ્યારે જેવું કેવળ જ્ઞાન પ્રગટે કે બીજા ચાર જ્ઞાનનો અભાવ થાય છે. બરાબર ને? જ્યારે કેવળ જ્ઞાન પ્રગટે ત્યાર પછી મતિ હોય, શુદ્ધ હોય નથી. એક જ્ઞાન ભગવાનને નથી. ભગવાનને કેવળ જ્ઞાનમાં બધા જ્ઞાન સમાઈ ગયા. હાથીના પગમાં બધાયના પગલા સમાઈ જાય એમ કેવળ જ્ઞાન થતા મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનપર જ્ઞાન બધાય એની અંદર અનંતમાં ભાગમાં આવી જાય. એની કઈ જરૂર છે? આટલા શબ્દો ખાસ અંડરલાઈન કરવા જિજ્ઞાસુ મુમુક્ષુએ. સકલ આત્મામાં સર્વ પ્રકારના પૂરેપૂરા સુખ અને જ્ઞાનથી ભરપૂર હોવાને લીધે આખા આત્મામાં સમંત સૌખ્ય અને જ્ઞાનથી સમૃદ્ધ હોય છે. જેવી રીતે સાકરની અંદર કોઈ પણ જગ્યાએ ગળપણ પૂરેપૂરું હોય છે. સાકરને ઉપરથી ચાખો તો પણ ગળી નાખે, નીચેથી ચાખો તો એના કટકા કરી નાખો ને વચ્ચેથી ચાખો તો પણ ગળી લાગે. કેમ? એનો સ્વભાવ છે. આપણો પણ સ્વભાવ છે, પણ આપણો સ્વભાવ અત્યારે કેવો છે? કુંઠિત, આચ્છાદિત, રોકાયેલો. અને ભગવાને કેવો કર્યો? પ્રગટ, પરિપૂર્ણ. માટે ભગવાનને કેવું છે સુખ? આખા આત્મામાં, એટલે દરેક પ્રદેશ સમંત સૌખ્ય અને જ્ઞાનથી સમૃદ્ધ હોય છે. સમંત એટલે પરિપૂર્ણ અને સર્વોત્કૃષ્ટ. સમંત, પરિપૂર્ણ અને સર્વોત્કૃષ્ટ. બેમાં ફેર શું? પરિપૂર્ણ એટલે કે સાહેબ ભગવાનને હોય એનાથી વધારે કોને સુખ હોય? તો કે કોઈને ન હોય. અને ભગવાનને કે અમુક ટાઈમે સુખ હોય પછી ઊંઘી જાય ત્યારે સુખ ઓછું હોય, પછી ભગવાનને કઈ ભૂખ લાગે તો એમને સુખ ઓછું હોય. જ્યારે શરીર હોય ત્યારે, સિદ્ધલોકમાં જાય ત્યારે તો પ્રશ્ન ઊભો થતો. પરિપૂર્ણ
અને કે ભગવાનથી વધારે કોઈને સુખ હોય તો કે ના, ભગવાનથી વધારે સુખ કોઈને ત્રણ કાળ ત્રણ લોકમાં હોતું નથી. માટે જ પરમાત્માપણું પ્રાપ્ત કરવા માટે એ ચક્રવર્તી અને કામદેવે પ્રયત્ન કર્યો. આ કોણ હતા? ચક્રવર્તી હતા અને કામદેવ હતા. એટલે એમનાથી રૂપાળું આ વિશ્વમાં કોઈ નહીં અને એમનાથી વધારે સમૃદ્ધિવાન મધ્યલોકમાં કોઈ નહીં. તોય ભગવાને શાંતિનાથ ભગવાન કે કુંથુનાથ ભગવાન કે અરનાથ ભગવાન કેમ એમણે પરમાત્મા પદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો? કારણ કે છદ્મસ્થનું સુખ, ઇન્દ્રિયોનું સુખ તે કદાપી પરિપૂર્ણ હોતું. જ્યાં સુધી જીવને જડ, કર્મ, ઇન્દ્રિય અને વિકારનો સંબંધ છે ત્યાં સુધી આ જીવ એટલે કે કોઈ પણ જીવ પરિપૂર્ણ આનંદનો અનુભવ કરી શકતો. જીવોનું સુખ કેવું હોય આપણા બધાનું એ 76મી ગાથામાં છે અને ભગવાનનું સુખ કેવું હોય એ 13મી ગાથામાં છે. એ ત્યાંથી જાણી લેવું. અત્યારે આપણે એને ટચ કરતા નથી કારણ કે હવે ઉપસંહાર રૂપ ગાથા આવે છે. આ અત્યારે વાંચી જઈએ બાકીનું. આવો થયેલો તે આત્મા સર્વ અભિલાષા, જિજ્ઞાસા અને સંદેહનો તેને અસંભવ હોવા છતાં પણ અપૂર્વ અને અનાકુલત્વ લક્ષણ પરમ સૌખ્યને ધ્યાવે છે. એટલે કે અનાકુળત્વ સંગત એક અગ્રના સંચેતન માત્ર રૂપે અવસ્થિત રહે છે. અર્થાત અનાકુળતા સાથે રહેલા એક આત્મારૂપી વિષયના અનુભવ રૂપે જ માત્ર સ્થિત રહે છે. અને આવું અવસ્થાન સહજ જ્ઞાનાનંદ સ્વભાવ સિદ્ધત્વની સિદ્ધિ જ છે. અર્થાત આમ સ્થિત રહેવું તે જ સહજ જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે એવા સિદ્ધપણાની પ્રાપ્તિ જ છે. અનંત આનંદને ધ્યાવે છે એ તો કહેવાની અપેક્ષા છે. પોતે જ પોતામાં રહેલા અનંત આનંદને ધ્યાવે છે એટલે ભોગવે છે, અનુભવે છે. પણ ત્યાં ભોગવટો તે બે પદાર્થ વચ્ચે નથી. આપણે કેરી ખાઈએ અને મજા આવે, પૂરણપોળી ખાઈએ અને મજા આવે એવું ત્યાં નથી. પોતે જ પોતાના અનંત આનંદનો અનિન્દ્રિયપણે ને અતિન્દ્રિયપણે અનુભવ કરે. બસ એટલે સુધી એ વાચાગમ્ય છે. તેથી આગળ તે કે એથી આગળ જ્યારે આપણે પરમાત્મા થઈશું ત્યારે તેનો અનુભવ યુક્તિથી તો બતાવી દીધું કે મોહની કર્મનો નાશ કર્યો એટલે ભગવાનને અનંત આનંદ પ્રગટ્યું. 7મા ગુણસ્થાનથી ચાલુ થઈ ગયું હતું. 8, 9, 10, 11, 12, 13 પરિપૂર્ણ થઈ ગયું. 14મું તો સ્થાનાંતર થાય છે. 13મા ને 14માં ફેર નથી. કહેવાય બાકીના અઘાતી કર્મો નષ્ટ થઈ ગયા અને ભગવાન અનંત આનંદને પામી ગયા. હવે આ ગાથાઓનું જો શ્રદ્ધાન થાય તો એને સંકિત થાય. ભગવાન આવા છે એવું બેસે છે એવું માનવામાં આવે છે એવું વિચારવું. આપણું મન ન માને તો પણ કેવું કે આ બધા ભગવાનોએ જૂઠું શા માટે કહ્યું હશે, અથવા તો અજ્ઞાનથી કેમ કહ્યું હશે, તો કે કેટલા અજ્ઞાની હતા વિચારવું. આપણને અત્યારે 1,00,000 શ્લોક શું પણ 1,000 શ્લોક પણ યાદ નથી અને એમને કરોડો શ્લોક યાદ હતા. તો પણ તેઓ એમ કહે છે કે આમ છતાં મેં જે પણ કંઈ કહ્યું છે તે મારા સ્વામીની આજ્ઞા પ્રમાણે કહ્યું છે. મારી ક્યાંય ભૂલ હોય તો તમે સુધારજો, પરંતુ મારાથી વિશેષ તમને આગમનું જ્ઞાન પણ હોવું જોઈએ, અનુભવ જ્ઞાન પણ હોવું જોઈએ અને દેશકાળનું પણ જ્ઞાન હોવું જોઈએ. તો મારી ગાથા પર ચોકડી મૂકજો. મારા કરતાં વધારે આત્માનો અનુભવ, મારા કરતાં વધારે શાસ્ત્ર જ્ઞાન અને મારા કરતાં વધારે દેશકાળનું જ્ઞાન તમને હોય તો મારી ગાથાઓ પર ચોકડી મૂકીને તમે નવી ગાથાઓ લખજો અને મને અલ્પજ્ઞ જાણીને માફ કરજો, એવું પણ તેઓએ કહેલું. તો મોક્ષ તત્વનું વર્ણન છેલ્લી 5 મિનિટ લેવું હશે તો લઈશું. જો કે હવે 5 મિનિટ જ છે. આગળ તો હવે કન્ક્લુઝન જ કરે છે કે આવો એક જ મોક્ષ માર્ગ
છે. એટલે આત્માર્થી લક્ષણની ત્રીજી ગાથાની પહેલી લીટી એ એનું અનુસંધાન 199મી ગાથામાં કરે છે. 199મી ગાથાની ઉત્થાનિકા. હવે આ જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ જેનું લક્ષણ છે એવો મોક્ષનો માર્ગ છે એમ નક્કી કરે છે. અહીંયા જે ઉપલબ્ધિ કીધી તે ચોથું ગુણસ્થાન ન સમજવું અને સાતમું ગુણસ્થાન પણ ન સમજવું. કારણ કે ચોથા ગુણસ્થાને પણ આત્માની ઉપલબ્ધિ થાય છે, સાતમા ગુણસ્થાને વિશેષપણે થાય છે. પણ અહીંયા જે વિવક્ષિત છે તે 13મા ગુણસ્થાને જે ઉપલબ્ધિ થાય છે, જ્ઞાનાવરણી અને મોહનીનો એટલે ઘાતી કર્મનો સંપૂર્ણ અભાવ થવાથી એવી જે ભગવાનને દશા પ્રગટે એને અહીંયા ઉપલબ્ધિ કહી છે. સાથે 199મી ગાથા ગુજરાતી પદ્ય. શ્રમણો જેનો તીર્થંકરો આ રીત સેવી માર્ગને સિદ્ધે વર્યા નમો તે મને નિર્વાણ નાતે માર્ગને સિદ્ધે વર્યા નમો તે મને નિર્વાણ નાતે માર્ગને. પોતાની કક્ષાએ જેટલી શ્રદ્ધા થઈ શકે તેટલી શ્રદ્ધાનું પુનઃ કથન કરીને આચાર્ય કહે છે કે આવો જ નિશ્ચય મોક્ષ માર્ગ છે. એટલે જે આત્મસિદ્ધિમાં એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમજ. અથવા મૂળ માર્ગમાં પણ લિંગયને ભેદો જે પ્રતનારે દ્રવ્ય દેશ કાળાદે ભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે તે તો ત્રણે કાળે અભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એ ગાથા દ્વારા હવે કે છે એની ટીકા. બધાય સામાન્ય ચરમ શરીરીઓ તીર્થંકરો અને અચરમ શરીરી મુમુક્ષુઓ આ જ યથોક્ત શુદ્ધાત્મ તત્વ પ્રવૃત્તિ લક્ષણ વિધિ વડે પ્રવર્તતા મોક્ષના માર્ગને પ્રાપ્ત કરીને સિદ્ધો થયા. પરંતુ એમ નથી કે બીજી રીતે પણ થયા હોય. અર્ધવિરામ. તેથી નક્કી થાય છે કે કેવળ આ એક જ મોક્ષનો માર્ગ છે, બીજો નથી. વિસ્તારથી બસ્થા તે શુદ્ધાત્મ તત્વમાં પ્રવર્તેલા સિદ્ધોને તથા તે શુદ્ધાત્મ તત્વ પ્રવૃત્તિ રૂપ મોક્ષ માર્ગને જેમાંથી ભાવ્ય અને ભાવકનો વિભાગ અસ્ત થઈ ગયો છે એવો નો આગમ ભાવ નમસ્કાર હો મોક્ષ માર્ગ અવધારિત કર્યો છે, કૃત્ય કરાય છે. તો પહેલી લીટી સમજી સારી છે. બધાય ચરમ શરીરીઓ એ જ ભવે મોક્ષે જાય તે તીર્થંકરો એટલે તીર્થંકર નામકર્મ જેમણે બાંધ્યું છે તે, અને અચરમ શરીરી મુમુક્ષુઓ એટલે હજુ એક બે ભાવ કરવાના છીએ એવા અમે, એમ પણ સમજવું. પોતાની જાતને લઈ લીધી છે આમાં, કારણ કે આગળ એનું પુરવાર થાય છે છેલ્લા વાક્યમાં. આજ યથોક્ત શુદ્ધાત્મ પ્રવૃત્તિ લક્ષણ વિધિ વડે બોલો આત્મસિદ્ધિ. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પામ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિરગ્રંથ. મોક્ષના માર્ગને પ્રાપ્ત કરીને સિદ્ધો થયા, પરંતુ એમ નથી કે બીજી રીતે પણ સિદ્ધ થયા હોય. થોડો ક્રોધ હોય અને મોક્ષ થઈ જાય, થોડી ઈચ્છા હોય ને મોક્ષ થઈ જાય, થોડો ભય હોય ને મોક્ષ થઈ જાય, એવું કદાચ કોકને થાય સાહેબ કે ના એવું થતું નથી. આવી જ રીતે થાય છે. તેથી નક્કી થાય છે કે કેવળ આ એક જ મોક્ષનો માર્ગ છે, બીજો નથી. હવે સંકેલે છે પોતાના કથનને વિસ્તારથી બસ્થા શુદ્ધાત્મ તત્વમાં પ્રવર્તેલા સિદ્ધોને
તથા તે શુદ્ધાત્મ તત્વ પ્રવૃત્તિ રૂપ મોક્ષ માર્ગને જેમાંથી ભાવ્ય અને ભાવકનો વિભાગ અસ્ત થઈ ગયો છે એવો નો આગમ ભાવ નમસ્કાર હો. જ્યારે મુનિરાજ આત્મામાં લીન થાય છે ત્યારે અનંત સિદ્ધોને નમસ્કાર થઈ જાય છે અને નમસ્કાર કરનાર પોતે જ પોતાને નમસ્કાર કરે છે. એમાં અનંત સિદ્ધોને નમસ્કાર આવી. ભાવ્ય ભાવક બે જુદા રહેતા હું સેવક ને હું છું સ્વામ. હું સેવક ને હું છું સ્વામ. દર્શન જ્ઞાન ચારિત્ર બધું જતું રહ્યું. પંચ પરમેષ્ઠી પણ જતા રહ્યા. પોતે જ પોતાનામાં લીન થઈ ગયા. અને એવું અમે કરી રહ્યા છીએ એમ કહીને આચાર્ય ભગવાન ગાથા પૂરી કરે છે. મોક્ષ માર્ગ અવધારિત કર્યો છે. કૃત્ય કરાય છે. અલ્પ 7મા ગુણસ્થાને અમે જઈએ છીએ ત્યારે જરાક સંજ્વલન બાકી રહ્યો છે. એને કાપવાનો પ્રયત્ન અમારો ચાલુ છે કે જેથી એ અલ્પ સંજ્વલનનો અભાવ થઈ જાય અને ન મળે તો હજુ આપણી મોક્ષને પ્રાપ્ત કરવાની નજીકના ભવિષ્યમાં તૈયારી છે ને એમ 20 દોહરા કહે છે તે અંત મંગળ રૂપે બોલીએ. લાવો જે અત્યારે થતું નથી તે કરવું, તે ભાવના કરવી, તેવો પુરુષાર્થ કરવો. અચિંત્યત જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ અંશનયે કે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના નાથ કી